સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, અધિક પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર ઝાલા અને મદદનીશ પોલીસ કમિશનરની સૂચનાને લઈ પીઆઈ ટીબી પંડ્યાની ટીમ પીએસઆઈ બીજી વસાવાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે છેતરપિંડી તથા વિશ્વાસઘાતના ગુનામાં વર્ષ 2018 એટલે કે 9 વર્ષથી વોન્ટેડ મહિલા આરોપી હેમલતા કાલિદાસ ચૌધરીને ઝડપી પાડી તેને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સુરત શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સર દ્વારા ભૂતકાળમાં ગુનો કરી ભાગતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે વારંવાર સૂચના આપવામાં આવેલી છે અને એ દિશામાં સુરત શહેર પોલીસની વિવિધ ટીમો સતત કાર્યરત છે। આજ ઝુંબેશના ભાગરૂપે રાંદેર પોલીસના કર્મચારીઓ દ્વારા પણ આ દિશામાં કામગીરી કરવા માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે। તે અનુસંધાને ડી સ્ટાફના કોન્સ્ટેબલને એક બાતમી મળેલી। વર્ષ 2018માં રાંદેર પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ગુનો, જેમાં હેમલતાબેન ચૌધરી નામની મહિલા દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાના નામે રૂપિયા 21 થી 22 લાખ જેટલી રકમની ઠગાઈ થયેલી અને ત્યારબાદ આ મહિલા જે છે એ ભાગતી ફરતી હતી। તેની બાતમી મળતા વિવિધ ટેકનિકલ ઇન્ટેલિજન્સની અને એનાલિસિસના આધારે આ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે, જેની ધરપકડ કરી પૂછપરછ સહિતની આગળની કાર્યવાહી ચાલુ છે। આ મહિલા ભૂતકાળમાં પુણા તેમજ ખટોદરા પોલીસ સ્ટેશનમાં પણ 2017ના વર્ષમાં આ અલગ અલગ બાબતોમાં ઠગાઈના ગુનામાં ભાગરૂપે રહી ચૂકેલી છે। એ ઉપરાંત રાંદેર ઉપરાંત ખટોદરા પોલીસ સ્ટેશનમાં પણ આ જ પ્રકારના ઠગાઈના ગુનાને ભૂતકાળમાં આ આરોપીએ અંજામ આપેલો છે અને તે મહિલા આ ગુનામાં પણ વોન્ટેડ હતી, જેની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।